જ્યારે એક અમીર પત્ની પોતાની શાનદાર કારમાં બેઠી હોય અને રસ્તાના કિનારે પોતાના જ પતિને મજૂરી કરતા જોઈ લે, ત્યારે શું પ્રેમ અને વિશ્વાસ પર ઊભેલો એ સંબંધ એક જ ઝટકામાં તૂટી જશે? આવો સાંભળીએ શૈલી અને નરેનની આ હૃદયને સ્પર્શી જાય તેવી કહાની. બપોરના ધોમધખતા તડકાએ ગાંધીનગરના પહોળા રસ્તાઓને જાણે ગળી લીધા હતા. એર કન્ડિશનર લક્ઝરી કારના ઠંડા કાચની બહાર દુનિયા જાણે ધૂંધળી તસવીર જેવી પસાર થતી હતી. શૈલી પોતાની મનપસંદ ધૂન સાંભળી રહી હતી. તેનો રેશમી દુપટ્ટો હવામાં ધીમે ધીમે લહેરાઈ રહ્યો હતો. તે શહેરના સૌથી મોંઘા શોરૂમમાંથી ખરીદી કરીને પરત ફરી રહી હતી. તેના ચહેરા પર શાંતિ અને સંતોષ હતો. એવો સંતોષ જે માત્ર તેમને મળે છે જેમની જિંદગીમાં કોઈ વાતની કંઈ કમી ના હોય. પણ એટલામાં તેની નજર રસ્તાની સામે ચાલી રહેલી એક કન્સ્ટ્રક્શન સાઇટ પર પડી, જ્યાં ધૂળ અને પરસેવાથી તરબતર કેટલાક મજૂરો સિમેન્ટની બોરીઓ ઊંચકી રહ્યા હતા. તેમની વાંકી કમર અને થાકેલા ચહેરા શૈલીની આરામદાયક દુનિયાથી બહુ દૂર હતા. તેને પહેલાં તો તેમના પર દયા આવી, પરંતુ તરત જ તેની નજર એક મજૂર પર જઈને અટકી ગઈ. એક પળ માટે તો તેનું દિલ જાણે ધબકવાનું જ ભૂલી ગયું. તેણે ડ્રાઈવરને ઉતાવળમાં કહ્યું, "ગાડી રોકો, હમણાં જ રોકો." ડ્રાઈવરે અચાનક બ્રેક મારી. શૈલીએ પોતાની આંખો ચોળીને ફરી જોયું, પણ તેને વિશ્વાસ જ નહોતો થતો. ધૂળથી ભરેલા કપડાં, પરસેવો અને કાજળથી મલિન થયેલો ચહેરો. એ માણસ નરેન હતો, તેનો પતિ. એ જ નરેન જે શહેરની સૌથી મોટી મલ્ટીનેશનલ કંપનીમાં મેનેજર હતો. એ જ નરેન જે દરરોજ સવારે ઇસ્ત્રી કરેલા કપડાં પહેરીને હાથમાં લેધર બ્રીફકેસ લઈને ઓફિસ જતો હતો. એ જ નરેન જેણે શૈલીને વચન આપ્યું હતું કે તેને દુનિયાની દરેક ખુશી આપશે. અને આજે એ જ નરેન અહીં તપતા તડકામાં પોતાની પીઠ પર સિમેન્ટની બોરી ઉઠાવી રહ્યો હતો. તેના ચહેરા પર એ જ નિર્દોષતા હતી, પરંતુ તેની આંખોમાં એવો ઊંડો થાક હતો જે શૈલીએ ક્યારેય પહેલાં નહોતો જોયો. શૈલીનું ગળું સુકાઈ ગયું. તેના કાનમાં વાગતું સંગીત હવે શોર જેવું લાગતું હતું. તેણે એસી બંધ કરી દીધું, છતાં તેને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી હતી. તેની આંખો સામે 5 વર્ષ પહેલાંની યાદો ફરી વળવા લાગી, જ્યારે તે કોલેજમાં પહેલીવાર નરેનને મળી હતી. નરેન એક સામાન્ય પરિવારમાંથી આવ્યો હતો, પરંતુ તેની આંખોમાં મોટા સપનાઓ અને દિલમાં અડગ આત્મસન્માન હતું. શૈલી શહેરના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંથી એક મિસ્ટર ખંડોરની એકમાત્ર દીકરી હતી. બંનેની દુનિયા અલગ હતી, પરંતુ પ્રેમે આ અંતર દૂર કરી દીધું હતું. શૈલીના પિતા આ સંબંધના કડક વિરોધમાં હતા. તેમણે કહ્યું હતું, "શૈલી, આ છોકરો તારા સ્તરનો નથી. આજે તું પ્રેમમાં આંધળી છે, પરંતુ જ્યારે જીવનની હકીકત સામે આવશે ત્યારે તું પસ્તાઈશ." પણ શૈલીએ પોતાના પિતાની એક પણ વાત સાંભળી નહીં. તેણે નરેન સાથે લગ્ન કરી લીધા અને પોતાનું આલિશાન ઘર છોડીને નરેનના નાના પણ પ્રેમભર્યા ફ્લેટમાં આવી ગઈ. નરેને દિવસ રાત મહેનત કરી. તેણે ક્યારેય શૈલીને કોઈ વસ્તુની કમી અનુભવવા દીધી નહીં. પોતાની કાબેલિયતના બળ પર તે સતત આગળ વધતો ગયો અને આજે એક સન્માનિત પદ ઉપર હતો. તેમણે પોતાનું સુંદર ઘર પણ ખરીદી લીધું હતું. શૈલીને પોતાના નિર્ણય પર ગર્વ હતો. તેણે પોતાના પિતાને ખોટા સાબિત કર્યા હતા, અથવા કદાચ નહીં. આજે રસ્તાની સામે દેખાતું દ્રશ્ય તેના પિતાના શબ્દોને સાચા સાબિત કરી રહ્યું હતું. તેના દિલમાં હજારો પ્રશ્નો ઊભા થયા. શું નરેનની નોકરી છૂટી ગઈ છે? શું તે તેનાથી કંઈક છુપાવી રહ્યો છે? જો એવું હતું તો તેણે શૈલીને કેમ નહોતું કહ્યું? શું તેમનો પ્રેમ અને વિશ્વાસ એટલો નબળો હતો કે તે પોતાના પતિ સાથે મુશ્કેલ સમયમાં ઊભી રહી શકે એમ નહોતી? શૈલીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેની અમીર દુનિયાનો કાચનો મહેલ જાણે તૂટી ગયો હતો. તેણે કાંપતા હાથોથી કારનો દરવાજો ખોલ્યો. તે રસ્તો પાર કરીને નરેન પાસે જવા માંગતી હતી. તેને પૂછવું હતું કે આખરે આ બધું શું છે, પણ જેમ જ તેણે પગ આગળ વધાર્યો, એક તેજ ગતિની ગાડી તેની નજીકથી પસાર થઈ ગઈ. ડ્રાઈવરે બૂમ પાડી, "મેડમ, ધ્યાન રાખો, આ મેઇન રોડ છે." શૈલી ડરીને પાછળ ખસી ગઈ. જ્યારે ટ્રાફિક થોડો ઓછો થયો અને તેણે ફરી એ તરફ જોયું, ત્યારે નરેન ત્યાં નહોતો. તે મજૂરોની ભીડમાં ક્યાંક ગાયબ થઈ ગયો હતો. શૈલીનું દિલ ડૂબી ગયું. તે પાછી કારમાં બેસી ગઈ અને ડ્રાઈવરને ઘરે જવા કહ્યું. આખો રસ્તો તેની આંખો ખાલી હતી અને દિલમાં તોફાન મચી રહ્યું હતું. ઘરે પહોંચીને તેણે જોયું, બધું પહેલાંની જેમ જ હતું. ઘર સાફ અને શાંત હતું. તેણે પોતાને સમજાવવાનો પ્રયાસ કર્યો, કદાચ એક કોઈ બીજો હશે, નરેન જેવો દેખાતો. હા, એ જ હશે.
મારો નરેન આવું કામ કરી જ ના શકે. તે પોતાને આવું જ મનાવવા માગતી હતી, પરંતુ તેની આંખોમાં બેસેલી એ તસવીર હટી નહોતી રહી. સાંજે જ્યારે નરેન ઘરે આવ્યો ત્યારે તે હંમેશાની જેમ જ હતો, હસતો અને તાજગીભર્યો. તેણે શૈલીને ગળે લગાવી અને તેના હાથમાં એક ગજરો આપ્યો. આ તારા માટે, મારી સુંદર પત્ની. શૈલીએ હસવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. તેણે નરેનના ચહેરાને ધ્યાનથી જોયો. ક્યાંક થાકનું કોઈ નિશાન, કોઈ કાજળ કે ધૂળ, પણ નહીં, કંઈ જ નહોતું. નરેને પૂછ્યું, શું થયું શૈલી? તું થોડી પરેશાન લાગે છે. શૈલી શું કહેતી? શું તે પૂછે કે શું તે આજે સિમેન્ટની બોરીઓ ઉઠાવી રહ્યો હતો? આ પ્રશ્ન પૂછતા પણ તેને શરમ આવી રહી હતી. તેણે ખોટું બોલ્યું, ના કંઈ નહીં, બસ થોડો માથાનો દુખાવો છે. નરેને પ્રેમથી તેના માથા પર હાથ ફેરવ્યો. તું આરામ કર, હું ચા બનાવું છું. એ રાત્રે શૈલીને ઊંઘ જ આવી નહીં. તે આડી પડી અને નરેનના શાંત ચહેરાને જોતી રહી અને વિચારતી રહી. જે તેણે જોયું તે સાચું હતું કે ફક્ત ભ્રમ? તેના દિલમાં લાગતું હતું કે કંઈક તો ગડબડ છે, કોઈ તો રહસ્ય છે જે નરેન તેનાથી છુપાવી રહ્યો છે. પરંતુ શૈલીની આ બેચેની હવે સત્યના એવા દરવાજા પર આવી પહોંચી હતી જે તેની દુનિયાને હંમેશ માટે બદલી નાખવાનું હતું. રાત બેચેનીની ચાદર ઓઢીને શૈલીના બેડ પાસે બેઠી રહી. બાજુમાં સૂતો નરેન ઊંઘમાં હતો. તેના ચહેરા પર એ જ શાંતિ હતી જે શૈલીના દિલમાંથી ઘણી દૂર ચાલી ગઈ હતી. દર વખતે જ્યારે શૈલી આંખો બંધ કરતી ત્યારે તેને નરેનનો પરસેવાથી તરબતર અને થાકેલો ચહેરો જ દેખાતો. તેના મનમાં પ્રશ્નોનું વાવાઝોડું ઉઠી રહ્યું હતું. શું તેમનો પ્રેમ એટલો નબળો હતો કે નરેન તેને પોતાની મુશ્કેલી કહી શક્યો નહીં, કે પછી વાત કંઈક બીજી જ હતી? સવાર પડી. સૂર્યની પહેલી કિરણ સાથે જ શૈલીએ એક નિર્ણય લઈ લીધો. હવે તે આ રીતે અંદરથી તૂટીને જીવી શકતી નહોતી. તેને સત્ય જાણવું જ હતું. પરંતુ તે નરેનને સીધું પૂછીને તેને શરમસાર કરવા નહોતી માગતી. તેને ડર હતો કે ક્યાંક તેના પ્રશ્નો નરેનના આત્મસન્માનને ઠેસ ન પહોંચાડે. તેથી તેણે પોતે જ હકીકત જાણવાનો નિર્ણય કર્યો. નરેન રોજની જેમ તૈયાર થયો. તેણે પોતાની સૌથી સારી ટાઈ પહેરી, જૂતા પોલિશ કર્યા અને શૈલીના માથા પર ચુંબન કરીને કહ્યું, આજે ઓફિસમાં મોટી મીટિંગ છે, આવવામાં મોડું થઈ શકે, મારી રાહ ન જોતી. શૈલીએ માત્ર માથું હલાવ્યું. તેના હોઠ કંપી રહ્યા હતા, પણ તેણે એક શબ્દ પણ કહ્યો નહીં. જેમ જ નરેનની કાર આંખોથી ઓझલ થઈ, શૈલીએ પોતાના ડ્રાઈવરને બોલાવ્યો. તેણે એક સામાન્ય કોટનનો ડ્રેસ પહેર્યો જેથી તે ભીડમાં અલગ ન દેખાય. તેણે ડ્રાઈવરને કહ્યું, નરેન સાહેબની કારનો પીછો કરો, પણ દૂરથી, તેમને ખબર ન પડે. ડ્રાઈવર આશ્ચર્યમાં પડી ગયો, પણ તેણે કોઈ પ્રશ્ન કર્યો નહીં. શૈલીનું હૃદય જોરથી ધબકતું હતું. તેને પોતાના ઉપર શરમ આવતી હતી કે તે પોતાના જ પતિની જાસૂસી કરી રહી છે, પણ તેના પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. ગાડી ગાંધીનગરની વ્યસ્ત સડકો પરથી પસાર થતી એ જ રસ્તા તરફ જઈ રહી હતી જ્યાં ગઈકાલે તેણે તે દ્રશ્ય જોયું હતું. શૈલીને થયું, હમણાં નરેન ગાડી ઊભી રાખશે, પરંતુ એવું થયું નહીં. નરેનની કાર કન્સ્ટ્રક્શન સાઇટથી ઘણી આગળ નીકળી ગઈ અને શહેરના એક પોશ કોમર્શિયલ વિસ્તારમાં આવેલી એક ઊંચી કાચની ઇમારત સામે જઈને ઊભી રહી. કોર્પોરેટ ટાવર્સ. આ જ એ બિલ્ડિંગ હતી જ્યાં નરેનની ઓફિસ હતી. નરેન કારમાંથી ઉતર્યો, પોતાનું બ્રીફકેસ ઉઠાવ્યું અને આત્મવિશ્વાસથી ભરેલો બિલ્ડિંગમાં અંદર ગયો. શૈલીએ એક ઊંડો શ્વાસ લીધો. એક પળ માટે તેને લાગ્યું કે ગઈકાલે તેણે જે જોયું હતું કદાચ તે ખરેખર તેનો ભ્રમ હતો. તેનું દિલ ખુશી અને રાહતથી ભરાઈ ગયું. તેણે ડ્રાઈવરને કહ્યું, ચાલો ઘરે પાછા જઈએ. પણ ઘરે જતા રસ્તામાં તેની કાર ફરી એ જ કન્સ્ટ્રક્શન સાઇટ પાસેથી પસાર થઈ. શૈલીની નજર અચાનક જ ત્યાં પડી. આજે પણ ત્યાં મજૂરો કામ કરી રહ્યા હતા. એ જ ધૂળની ડમરી, એ જ શોરબકોર. તેનાથી રહેવાયું નહીં. તેણે ડ્રાઈવરને ગાડી રોકવા કહ્યું. આ વખતે તે કારમાંથી ઉતરી અને હિંમત કરીને સાઈડ તરફ ચાલી. તેના મોંઘા સેન્ડલ ધૂળમાં મેલા થઈ રહ્યા હતા, પણ તેને તેનો કોઈ વિચાર નહોતો. તે ત્યાં કામ જોઈ રહેલા એક સુપરવાઇઝર પાસે ગઈ. શૈલીએ ખૂબ નમ્રતાથી પૂછ્યું, માફ કરશો, શું હું તમારી સાથે 1 મિનિટ વાત કરી શકું? સુપરવાઇઝરે ઉપર જોયું. એક સજ્જન સ્ત્રીને ત્યાં જોઈને તેને ખૂબ આશ્ચર્ય થયું, પરંતુ તેણે સન્માનથી કહ્યું, જી મેડમ, કહો. શૈલીએ એક વાર્તા બનાવી. હકીકતમાં હું એક NGO માટે કામ કરું છું. અમે મહેનતુ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરીએ છીએ. મેં ગઈકાલે અહીં એક મજૂરને જોયો હતો.
બહુ મહેનતથી કામ કરી રહ્યો હતો. હું તો ફક્ત તેના વિશે જાણવા માંગતી હતી. તેણે નરેનનું વર્ણન કર્યું. ઊંચો કદ, ઘઉંવર્ણો રંગ અને ચહેરા પર એક અજીબ નિર્દોષતા. સુપરવાઇઝર સ્મિત કરીને બોલ્યા, હા મેડમ, તમે કદાચ નરેનની જ વાત કરી રહ્યા છો. નવો છે, થોડા અઠવાડિયાથી આવ્યો છે, પણ કામમાં બહુ મજબૂત છે. બીજા મજૂરો જ્યાં આખા દિવસ થાકી જાય છે, એ છોકરો બપોરે ફક્ત 3-4 કલાક માટે આવે છે અને બીજાઓ જેટલું કામ કરીને ચાલ્યો જાય છે. એ વધારે કોઈ સાથે વાત નથી કરતો, ફક્ત પોતાનું કામ કરે છે અને પોતાની દૈનિક મજૂરી લઈને ચાલ્યો જાય છે. લાગે છે બહુ સ્વાભિમાની છે. શૈલીના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ. એટલે આ સત્ય હતું, એ નરેન જ હતો. પણ બપોરે? એનો અર્થ એ કે નરેન સવારે ઓફિસ જાય છે અને બપોરે અહીં મજૂરી કરવા આવે છે. એક મલ્ટીનેશનલ કંપનીનો મેનેજર સિમેન્ટની બોરીઓ કેમ ઉઠાવે છે? શૈલીએ કાંપતા અવાજે સુપરવાઇઝરનો આભાર માન્યો અને પાછી પોતાની કાર તરફ ચાલી. હવે તેનું દિમાગ શૂન્ય થઈ ગયું હતું. શરમ અને દુઃખની જગ્યાએ હવે એક ઊંડો ડર અને ચિંતા આવી ગઈ હતી. તેનો નરેન કોઈ બહુ મોટી મુશ્કેલીમાં હતો. ઘરે પહોંચીને તે સીધી પોતાના રૂમમાં ગઈ અને દરવાજો બંધ કરી લીધો. તેની નજર નરેનના કબાટ પર પડી, જ્યાં તેના ઇસ્ત્રી કરેલા સૂટ અને ચમકતા જૂતા રાખેલા હતા. આ તેની સફળતા અને આબરૂનું પ્રતીક હતું. પરંતુ શું આ જ કબાટમાં તેના જીવનનું કોઈ રહસ્ય પણ છુપાયેલું હતું? શૈલીનો હાથ કંપી રહ્યો હતો. તેને ખબર હતી કે કોઈની ખાનગી વસ્તુઓ જોવી ખોટું છે, પણ આજે તેને પોતાના નરેનને બચાવવો હતો. તેને હિંમત કરીને કબાટનો દરવાજો ખોલ્યો. સૂટ અને શર્ટની લાઇનની પાછળ એક જૂનું લોખંડનું બોક્સ રાખેલું હતું, જેના પર તાળું લાગેલું હતું. આ બોક્સમાં એવું શું હતું જે નરેન દુનિયાની નજરથી છુપાવીને રાખવા માંગતો હતો? તે જૂનું કાટ લાગેલું લોખંડનું બોક્સ કબાટના અંધારા ખૂણામાં એવું પડેલું હતું જાણે કોઈ ઊંડો ઘા કપડાની પડછાયા નીચે છુપાવવામાં આવ્યો હોય. શૈલીની આંગળીઓ કંપી રહી હતી જ્યારે તેણે બોક્સ પર લાગેલા નાનકડા તાળાને સ્પર્શ કર્યો. એક પળ માટે શૈલી અચકાઈ. શું તેને નરેનનો વિશ્વાસ તોડવાનો અધિકાર હતો? પણ પછી તેને નરેનનો થાકેલો ચહેરો યાદ આવ્યો અને તેનો નિશ્ચય વધુ મજબૂત બની ગયો. તેણે વાળમાં લગાવવાની એક મજબૂત પિનથી કાંપતા હાથથી તાળું ખોલવાનો પ્રયાસ કર્યો. થોડો અવાજ થયો અને બોક્સ ખુલી ગયું. બોક્સમાં કેટલીક જૂની મેડિકલ ફાઇલ્સ રાખેલી હતી, જેમાં શૈલી અને નરેન બંનેના નામ હતા. આ રિપોર્ટ્સ હતા જે છેલ્લા કેટલાક વર્ષોમાં બાળક માટે અનેક ડૉક્ટરોને બતાવતા એકઠા થયા હતા. દરેક રિપોર્ટ જાણે એક બંધ દરવાજો હતો જે તેમની આશાઓને ફરી એકવાર તોડી નાખતો હતો. શૈલીને યાદ આવ્યું કે દરેક વખતે ડૉક્ટર પાસેથી પરત ફરતી વખતે નરેન તેનો હાથ પકડીને કહેતો, બધું ઠીક થઈ જશે શૈલી, આપણે હિંમત નથી હારવી. આ ફાઇલ્સની નીચે એક નવી ડાયરીનું પાનું હતું જે તાજેતરમાં જ ફાડેલું લાગતું હતું. તેમાં નરેનની લખાવટ હતી. આ કોઈ ચિઠ્ઠી નહોતી, પણ જાણે કોઈ પોતાની જ સાથે કે સીધું ઈશ્વર સાથે વાત કરી રહ્યું હોય. શૈલીએ વાંચવાનું શરૂ કર્યું. હે માતા રાણી, આજે અમારા લગ્નને 5 વર્ષ થઈ ગયા. તમે અમને બધું જ આપ્યું, ઇજ્જત, નામ, એક સુંદર ઘર, પણ અમારો ખોડો ખાલી છે. અમારું ઘર આજે પણ શાંત છે. શૈલી બહારથી હસે છે, પણ મને ખબર છે કે રાત્રિના અંધકારમાં તેનો તકિયો આંસુઓથી ભીંજાઈ જાય છે. હું તેનું આ દુઃખ હવે વધુ જોઈ શકતો નથી. વિજ્ઞાન અને ડૉક્ટરોએ પોતાની કોશિશ કરી લીધી. હવે ફક્ત તમારો જ સહારો છે. આજે તમારા દરબારમાં ઊભો રહીને હું એક પતિ તરીકે માનતા રાખું છું અને એક પિતા બનવાની ઈચ્છા ધરાવતા માણસ તરીકે પ્રાર્થના કરું છું. હું આવતા 41 દિવસ સુધી મારી નોકરી પછી શરીરથી મહેનત કરીશ, મારા પરસેવાની કમાણી કરીશ. એ કમાણી ભલે ઓછી હોય, પણ એ મારી મહેનત અને મારી પ્રાર્થનાનો પુરાવો હશે. એ પવિત્ર કમાણીથી હું તમારા નામે મારા ઘરે જાગરણ કરાવીશ. મને ખબર છે કે જો શૈલીને આ વાત ખબર પડશે તો તે મને આ રીતે દુઃખ સહન કરતા જોઈ શકશે નહીં. તેથી આ રહસ્ય ફક્ત મારા અને તમારા વચ્ચે જ રહેશે. માત્ર મારા ઘરની આ શાંતિ તોડી નાખજો માં. માત્ર અમારી ઈચ્છા પૂર્ણ કરી દેજો. અહીં પાનું પૂરું થઈ ગયું. શૈલીના હાથમાંથી એ કાગળ છૂટી ગયો. તેના ગાલ પર આંસુ વહેવા લાગ્યા. પરંતુ આ દુઃખ કે શંકાના આંસુ નહોતા. આ તો માન, પ્રેમ અને અપરંપાર ગર્વના આંસુ હતા. હવે સત્ય સામે આવ્યું. આ એક પતિની પોતાની પત્નીની ખુશી માટે કરેલી આસ્થા અને તપસ્યાની કહાની હતી. નરેન પોતાની સારી નોકરી પછી થોડા કલાકો માટે મજૂર બનતો હતો.
પૈસા માટે નહીં, પણ પ્રાર્થના માટે. શૈલી કેટલી નિર્દોષ હતી. તે પોતાના પતિ પર શંકા કરી રહી હતી, જ્યારે તેનો પતિ, તેનો નરેન, શાંતિથી બંનેના સપના માટે આટલી કઠિન સાધના કરી રહ્યો હતો. તેણે શૈલીને આના વિશે નહોતું કહ્યું, કારણ કે તે તેના ચહેરા પર પોતાના માટે દયા કે દુઃખનો ભાવ જોવા નહોતો માગતો. શૈલી રડી પડી. પોતાના પતિ માટે તેનો પ્રેમ અને માન આજે 100 ગણું વધી ગયું હતું. તેણે ધીમે ધીમે બોક્સ બંધ કર્યું અને પાછું તેની જગ્યાએ મૂકી દીધું, જાણે કોઈ પવિત્ર ગ્રંથને સાવધાનીથી રાખવામાં આવે. હવે તેને નરેનની મદદ કરવી હતી, પણ એ રીતે કે તેની માનતા તૂટી ન જાય. સાંજે જ્યારે નરેન ઘરે આવ્યો ત્યારે તે પહેલાંથી વધુ થાકેલો લાગતો હતો, પણ તેણે પોતાના ચહેરા પર સ્માઇલ જાળવી રાખી. શૈલી તેની પાસે ગઈ, તેના હાથમાંથી બ્રીફકેસ લીધું અને પ્રેમથી બોલી, તમે બહુ થાકી ગયા છો, બેસો, હું તમારા માટે લીંબુ પાણી લાવું છું. નરેને શૈલીના ચહેરા પર નવી શાંતિ અને ઊંડી સમજણ જોઈ, જે તેણે પહેલાં ક્યારેય નહોતી જોઈ. તે રાત્રે જ્યારે નરેન ઊંઘમાં હતો, શૈલી શાંતિથી ઉઠી અને ઘરના નાનકડા મંદિર સામે જઈને ઊભી રહી. તેણે દેવી માની મૂર્તિને જોઈ, હાથ જોડ્યા અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આજે તે પણ એક માનતા માંગવા જઈ રહી હતી, પોતાના પતિના જીવનમાં એક શાંત સહભાગી બનવાની માનતા. તે રાત્રે ઘરના નાનકડા મંદિરમાં ઘીનો દીવો ઝળહળતો હતો. તેનો પીળો પ્રકાશ દેવીમાના શાંત ચહેરા પર એક અજાણી દિવ્ય ઝળહળાટ ફેલાવી રહ્યો હતો. શૈલી હાથ જોડીને મૂર્તિ સામે ઊભી હતી. તેના ગાલ પર આંસુ હતા, પરંતુ તેની આંખોમાં હવે કોઈ પ્રશ્ન કે દુઃખ નહોતું. તેની આંખોમાં મજબૂત ઈરાદો હતો, એક પત્નીનો પોતાના પતિના યજ્ઞમાં ભાગીદાર બનવાનો સંકલ્પ. તેણે મનમાં કહ્યું, હે માં, મારા પતિએ તમારી ચોખટ પર એક માનતા રાખી છે. તેમણે પોતાના શરીરને કષ્ટ આપીને પોતાની મહેનતની કમાણીથી તમારું જાગરણ કરાવવાનો સંકલ્પ લીધો છે. હું તેમની આ તપસ્યા જોઈ ચૂકી છું. હું તેમને રોકીશ નહીં, કારણ કે આ તેમની આસ્થાનો પ્રશ્ન છે. પણ હું શાંત પણ નહીં રહું. આજે હું પણ એક માનતા માગું છું. હું આ યજ્ઞમાં તેમની ખામોશ સાથી બનીશ. હું પડદા પાછળ રહીને મારા પતિની શક્તિ બનીશ. જ્યાં સુધી તેમની આ કઠિન સાધના ચાલશે, ત્યાં સુધી હું ખાતરી રાખીશ કે તેમનું શરીર અને આત્મા બંને મજબૂત રહે. હે માં, આ મારી પ્રાર્થના છે, તેને સ્વીકારજો. તે રાત પછી શૈલી સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ. આગલા દિવસથી ઘરમાં શાંતિથી એક બદલાવ શરૂ થયો. શૈલી, જેને પહેલાં બહારનું ખાવું વધુ ગમતું હતું, હવે પોતે રસોડામાં કલાકો પસાર કરવા લાગી. તે નરેન માટે બદામ અને સૂકા મેવાથી ભરેલા પૌષ્ટિક લાડવા બનાવતી અને તેના લંચ બોક્સમાં એવી વસ્તુઓ મૂકતી કે જેને ખાઈને તેને આખો દિવસ ઉર્જા મળે. જ્યારે નરેન સાંજે થાકીને ઘરે આવતો, ત્યારે શૈલી તેના માટે ગરમ પાણી અને તેલ તૈયાર રાખતી. નરેનને આ બદલાવ તો દેખાણો, પરંતુ તેણે તેને શૈલીનો પ્રેમ માન્યો. તે ઘણીવાર કહેતો, શૈલી, તું મારું કેટલું ધ્યાન રાખે છે. તારા કારણે જ મને એટલી હિંમત મળે છે. તેને ખબર નહોતી કે શૈલી ફક્ત તેનું ધ્યાન જ નહોતી રાખતી, પરંતુ તેની માનતાની પણ સંભાળ રાખી હતી. ઘણીવાર રાત્રે જ્યારે નરેન ઊંઘમાં હોય, ત્યારે શૈલી ચૂપચાપ ઉઠીને તેના પગના તળિયે ગરમ તેલથી મસાજ કરતી. તે એ પગને દબાવતી જે સવારમાં ચમકતા જૂતા પહેરીને ઓફિસ જતા અને બપોરે ધૂળ માટીમાં મજૂરી કરતા હતા. દિવસો પસાર થતા ગયા. નરેન પોતાની 2 પ્રકારની જિંદગી જીવી રહ્યો હતો અને શૈલી એક શાંત રક્ષકની જેમ તેની હિંમત અને આરોગ્યનો કિલ્લો બની રહી હતી. તેણે જાગરણ માટે શ્રેષ્ઠ ગાયક સાથે વાત કરી લીધી હતી, ઘરની સજાવટનો સામાન ખરીદી લીધો હતો અને પ્રસાદ માટે પણ બધી વ્યવસ્થા કરી લીધી હતી. તેણે આ બધું પોતે જ કર્યું, પોતાના ખાનગી પૈસાથી, જેથી નરેનની મહેનતની કમાણી માત્ર માતા રાણીના ચરણોમાં અર્પિત થાય. આખરે 41મો દિવસ આવી ગયો. તે સાંજે જ્યારે નરેન ઘરે આવ્યો ત્યારે તે ખૂબ થાકેલો હતો, પરંતુ તેના ચહેરા પર ઊંડી સંતોષની લાગણી હતી. આજે તેની માનતા પૂર્ણ થઈ ગઈ હતી. તેના ખિસ્સામાં એક નાની પોટલી હતી, જેમાં 41 દિવસની મહેનતની કમાણી હતી. તે વિચારતો હતો કે ઘરે જઈને શૈલીને બધું કહી દેશે અને પછી તે જાગરણની તૈયારી શરૂ કરશે, એવું વિચારી રહ્યો હતો. પરંતુ જેમ જ તેણે ઘરનો દરવાજો ખોલ્યો, તે આશ્ચર્યથી ત્યાં જ ઊભો રહી ગયો. આખું ઘર ગલગોટાના ફૂલ અને આંબાના પાનથી સજાવેલું હતું. હવામાં ધૂપ અને લોબાનની પવિત્ર સુગંધ ફેલાઈ રહી હતી અને અંદરથી માતાના ભજનનો મધુર અવાજ આવી રહ્યો હતો.
નરેન આશ્ચર્ય સાથે અંદર તરફ વધ્યો. પાછળના આંગણામાં નાનું સ્ટેજ સજાવેલું હતું અને તેની વચ્ચે એક સુંદર લાલ સાડી પહેરેલી, માથા પર પાલવ રાખેલી શૈલી બેઠી હતી, જે આરતીની થાળી તૈયાર કરી રહી હતી. નરેનને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો. ત્યારે જ શૈલીની નજર તેના પર પડી. તે ઊભી થઈ અને સ્માઇલ સાથે નરેન પાસે આવી. તેની આંખોમાં બધા જવાબ હતા. તે આંખોમાં ન કોઈ ફરિયાદ હતી, ન કોઈ પ્રશ્ન, માત્ર અપરંપાર પ્રેમ, સન્માન અને ઊંડી સમજ હતી. નરેનની આંખોમાં આંસુ આવી ગયા. તે કાંપતા અવાજમાં ફક્ત એટલું જ કહી શક્યો, શૈલી, તું? તને કેવી રીતે ખબર પડી? શૈલીએ ધીમેથી પોતાનો હાથ આગળ વધાર્યો અને નરેનના ખિસ્સામાંથી તે નાની કપડાની પોટલી કાઢી. તેણે તેને પોતાની આંખો સાથે લગાવી, પછી નરેનનો હાથ પકડીને તેને મંદિર સામે લઈ ગઈ. તેણે તે પોટલી ખોલી અને ખૂબ જ સન્માનથી તેને દેવી માના ચરણોમાં મૂકી દીધી. આ એક એવી ક્ષણ હતી જ્યાં હજારો શબ્દો શાંત થઈ ગયા. શૈલીના આ કાર્યએ નરેનને બધું સમજાવી દીધું. તેને ખબર પડી ગઈ કે શૈલીને તેનું રહસ્ય ખબર હતી, પરંતુ તેણે તેને રોક્યો નહીં, પરંતુ તેની આસ્થાનું માન રાખ્યું અને શાંતિથી તેની સૌથી મોટી શક્તિ બની ગઈ. નરેન હવે પોતાને રોકી શક્યો નહીં. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે શૈલીને પોતાની છાતી સાથે ચાંપીને લગાડી લીધી. રસ્તા પર જોયેલા એક દ્રશ્યથી જે સંબંધ તૂટવાની કગાર પર આવી ગયો હતો, તે હવે એક અતૂટ બંધનમાં બદલાઈ ગયો હતો. તેમનો પ્રેમ હવે ફક્ત પ્રેમ રહ્યો નહોતો, પરંતુ એકબીજાની આસ્થાનું સન્માન પણ બની ગયું હતું. તે રાત્રે બંને હાથમાં હાથ પકડીને લાંબા સમય સુધી જાગરણમાં બેઠા રહ્યા. ઘરની જે શાંતિ તેમને વર્ષોથી ખાલીપો આપતી હતી, તે આજે માતાના ભજન અને ઘંટીઓની પવિત્ર ધ્વનિથી તૂટી ગઈ હતી. આજે તેમનું ઘર ખરેખર એક ઘર બની ગયું હતું. આશા, વિશ્વાસ અને એકબીજા માટેના નિસ્વાર્થ પ્રેમ પર ઊભેલું ઘર. જો આ વાર્તાએ તમારા હૃદયને સ્પર્શ કર્યો હોય તો આ વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અમે તમારા માટે આવી જ હૃદયને સ્પર્શી જતી વાર્તાઓ લાવતા રહીશું. હવે અમે તમને એક પ્રશ્ન પૂછવા માગીએ છીએ. શું પ્રેમમાં એકબીજાથી રાખેલા રહસ્યો હંમેશા દગો હોય છે, કે ક્યારેક તે ત્યાગ અને સન્માનનું સૌથી મોટું સ્વરૂપ પણ હોઈ શકે? તમારો અભિપ્રાય અમને નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વાર્તા આખી સાંભળવા બદલ ધન્યવાદ.